મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્ત એવા પ્રભુ છે જે તમને પ્રેમ કરે છે અને સંભાળ રાખે છે, અને તેથી તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ. ઠીક છે, આજનો દિવસ તે તમારા માટે આશીર્વાદરૂપ બનવાનો છે. પ્રભુ ઈસુએ વચન આપ્યું હતું તેમ તે તમારી સાથે છે. આજે તમે જે કંઈ કાર્ય કરો છો તે બધું સફળ થશે. તે તમારા કાર્યોને શુદ્ધ કરનાર પ્રભુ છે. તેથી તમે નિરાશ થશો નહીં અને પોતાના વિશ્વાસને પરમેશ્વરમાં દ્રઢ રાખશો. પણ આજે પ્રભુ જે તમને કહે છે તે તમારે ધ્યાન આપવું જોઈએ. એક સમયે જુઓ, નાલુમા વાડીમાં ઘણા બધા લોકો વિવિધ સ્થળોથી પ્રાર્થના માટે આવે છે ને. કેટલાક લોકો તે ત્યાં રોકાય છે, સભાઓમાં ભાગ લે છે. અને એક સમયે રાત્રિના સમયે 9 વાગ્યા પછી, રાતના 9 વાગ્યા પછીનો એવો સમય હતો. ક્યારેક મને પરમેશ્વરના જે મંડપ છે તેની આસપાસના વિસ્તારોની મુલાકાત લેવાની એક સારી આદત છે. મને ત્યાં ચાલવાની અને પ્રાર્થના કરવાની એક ટેવ છે. અને તે સમયે જ્યારે હું તે સ્થળોની આસપાસ ફરતો હતો, રાત્રે 9 વાગ્યા આસપાસ હું પાછો જવાનો હતો, ત્યારે મનના કેન્ટીનમાં જમતો એક વ્યક્તિ મારી પાસે દોડીને આવ્યો, મને રોક્યો, અને તે બીજા રાજ્યમાંથી હતો. તેણે મને રોક્યું અને મને કહ્યું, મેં તમને જોયું છે, મેં તમને જોયું છે, મેં તમને ક્યાંક તો જોયું છે. તેઓએ જ્યારે મને જોયું ત્યારે તેઓ ખૂબ જ ખુશ થયા અને આનંદિત થયા. મેં પૂછ્યું, તમે કયા રાજ્યના છો? તમે ક્યાંથી આવો છો? તેઓએ મને કહ્યું કે અમે કર્ણાટક રાજ્યના છીએ. 2-3 દિવસથી અહીં છીએ, સભામાં ભાગ લઈએ છીએ, પણ તમને મળી શક્યા ને દૂરથી જ જોઈ શક્યા છીએ. હું તમને મળવા માટે અને તમારી સાથે થોડી ક્ષણ વાત કરવા માટે 10 વર્ષથી પણ વધુ સમયથી પ્રાર્થના કરી રહ્યો છું, આમ કહ્યું. મેં તેને જોઈને હસીને કહ્યું કે હું તો એક માણસ છું જેનો પરમેશ્વર ઉપયોગ કરી રહ્યા છે. તમે કહી રહ્યા છો કે તમે 10 વર્ષથી મને મળવા માટે અને વાત કરવા પ્રાર્થના કરો છો. જો તમે પ્રાર્થના પ્રભુ મને તમને જોવું છે તો પરમેશ્વરને તમે જોયું હોત અને તમારી સાથે વાત કરી હોત. તે એક પરમેશ્વર છે જે આપણી ખૂબ જ નજીક છે. હે પ્રભુ ઈસુ, તમારે આ રીતે પ્રભુ ઈસુને શોધવું જોઈએ. તે પોતાને પછી તમને પ્રગટ કરશે, મેં આમ કહ્યું. પણ તે ખુશ હતા કે તે પ્રભુના સેવકને જોઈ શક્યા. તેઓએ મને પૂછ્યું કે શું હું તમને સ્પર્શ કરી શકું છું? મેં હાથ મલાવ્યું અને તેમનું સ્વાગત કર્યું. તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા. તેઓ ખૂબ જ આનંદિત થઈ ગયા. એક માણસ જેનો ઉપયોગ પ્રભુ દ્વારા કરવામાં આવે છે. જો આપણે કહીએ કે તેમની સાથે મુલાકાત કરી, વાત કરવી, તે શું કહે તે સાંભળવું, તે ખૂબ જ આનંદની વાત છે. તો સ્વર્ગ અને પૃથ્વી બનાવનાર ઈશ્વર, આપણને બનાવનાર ઈશ્વર, સ્વર્ગીય ક્ષેત્રોને ટેકો આપનાર, ચલાવનાર ઈશ્વર, તે ઈસુ ખ્રિસ્તને મળવું અને તેમની સાથે વાત કરવી, તેમનો અવાજ સાંભળવો, તે કેટલો આનંદદાયક વાત છે ને. તે માટે શું કરવું જોઈએ? જો તમે આમ પૂછો તો ગીતશાસ્ત્ર 42 તેની 1લી કલમની અંદર દાઉદ નામનો ઈશ્વરનો માણસ કહે છે, જેમ વહેતા ઝરણા માટે હરણ તલસે છે, તેમજ હે ઈશ્વર, તમારે માટે મારો પ્રાણ તલપે છે. જ્યારે હરણ તે ઘાસને ચરતું હોય છે, તે ખૂબ જ દૂર સુધી ચાલતું જાય છે અને પછી તેને પાણી મળતું નથી. તે તરસે છે, તે પાણી શોધતો ફરે છે. તે પછી બીજું કંઈ વિચારશે નહીં, તે પાણીની શોધમાં ફરશે. તે જે પણ અરણ્યમાં હશે ત્યાં ફરતો જ રહે છે. તે જ્યાં પાણી હશે તે જગ્યાને શોધે છે, ત્યાં જાય છે. જેમ હરણ તે તરસથી પાણીના ઝરણા માટે તલસે છે, હે ઈશ્વર, મારો આત્મા તમારા માટે તલસે છે. એવી એક તલસ તે ઈશ્વર માટે હોવી જોઈએ. એક ઝંખના તમારા આત્માની અંદર, એક ઝંખના હોવી જોઈએ. મારે પ્રભુને જોવું છે, મારે ઈશુને જોવું છે, તેમની સાથે વાત કરવી છે, મારે તેમને જોવું છે અને તેમનો અવાજ સાંભળવો છે. જો તે તરસ અને ઝંખના તમારા હૃદયમાં ઊંડાણમાં રચાઈ જાય, તે તમને પોતાને પ્રગટ કરશે. તે કહે છે ને કે જો તમે મને પૂરા હૃદયથી શોધશો, જ્યારે તમે મને શોધશો ત્યારે પામશો, હું તમને પોતાને પ્રગટ કરીશ. શું તમે તેમને તમારા પૂરા હૃદયથી શોધો છો? શું તમે તેમને માટે ઝંખો છો જેમ હરણ પાણીના ઝરણા માટે તરસતું હોય છે? શું તમારો આત્મા પરમેશ્વર માટે તે તરસથી તરસતો હોય છે? જ્યારે પ્રભુ તે જુએ છે, પ્રભુ તમને શોધતા આવશે, તે તમને મળશે, તમારી સાથે વાત કરશે. તે એક ચમત્કારિક પ્રભુ છે. તે આપણી નજીક છે અને તેથી તમે પણ આ દિવસે તમે કહો, હે પ્રભુ ઈસુ, મારે તમારો અવાજ સાંભળવો જોઈએ. પરમેશ્વર, મારે તમને જોવું જોઈએ. તમારે મારો હાથ પકડીને દોરવું જોઈએ. મને દરરોજ તમે મારી સાથે હોવાની અનુભૂતિ થવી જોઈએ. મને તે અનુભવ તમે આપી દો પ્રભુ. તે જે છે એક શ્રેષ્ઠ અનુભવ છે. શું આજે તમે માંગશો? શું તમે તે તરસથી માંગી રહ્યા છો? શું તમે તમારા હૃદયમાં ઝંખના સાથે પ્રભુને શોધશો? જો હા તો હે પ્રભુ,
જે મેઘારણ તે પાણીના ઝરણા માટે તલસે છે પ્રભુ, તેમજ હે ઈશ્વર, મારો આત્મા તમારા માટે તલસે છે, મારો પ્રાણ તમારા માટે તલસે છે. મારી સમક્ષ પ્રગટ થાવ, મારી સાથે વાત કરો. મારા જીવનની અંદર મને દરરોજ તમને અનુભવ કરવાનો એક શ્રેષ્ઠ અનુભવ તમે આપો. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.